ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલ કે કોલેજ બદલતી વખતે આ બધા જ શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ સાચવવાની ઝંઝટમાંથી છુટકારો કઈ રીતે મળે? વેલ, આજે આપણે એક એવી જ ક્રાંતિકારી પહેલ વિશે વાત કરવાના છીએ જે ભારતના દરેક વિદ્યાર્થીની ઓળખ કદાચ બદલી નાખશે. તો ચાલો આ અપાર આઈડી શું છે એને બરાબર સમજીએ. જરા વિચારો, તમે એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થયા અને નવી સ્કૂલમાં એડમિશન લેવાનું છે. હવે જૂની સ્કૂલમાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ લો, બધી માર્કશીટ્સ ભેગી કરો અને બીજા કેટલાય કાગળો. આ બધું ભેગું કરવાની અને સાચવવાની માથાકૂટ કેટલી બધી. આ એક એવી કોમન સમસ્યા છે જેનો સામનો લગભગ દરેક પરિવારે ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. તો આ બધી સમસ્યાઓના ઉકેલ તરીકે સરકારે એક મોટો અને બહુ દૂરદર્શી વિચાર રજૂ કર્યો છે. એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી આઈડી. આ વિચારનો મૂળ હેતુ એ છે કે આખા દેશના દરેક વિદ્યાર્થી માટે એક જ કાયમી શૈક્ષણિક ઓળખ બનાવવામાં આવે. તો સવાલ એ છે કે આ એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડીનો આઈડિયા કામ કેવી રીતે કરશે? આ અપાર આઈડી આખરે છે શું અને એની જરૂર જ કેમ પડી? ચાલો એના મૂળભૂત કોન્સેપ્ટ અને હેતુને જરા ઊંડાણથી સમજીએ. તો આ અપાર એટલે કે APARનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી. જો સાવ સરળ શબ્દોમાં કહું તો આ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું એક એવું યુનિક ડિજિટલ આઈડી છે જે એક વિદ્યાર્થીને જીવનભર માટે મળી જશે. મતલબ કે હવેથી એમનો એક જ શૈક્ષણિક ઓળખ નંબર રહેશે, પછી ભલે કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં કેમ ન ભણતા હોય. અને હા, એક ખાસ વાત એ છે કે આ અપાર આઈડી કોઈ અચાનક આવેલી યોજના નથી. એના મૂળ છેક 2020માં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જોડાયેલા છે. આ જ એ જ મોટી પોલિસીનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. તો આ પોલિસીના મુખ્ય ગોલ્સ કયા છે જેને અપાર આઈડી પૂરું કરવામાં મદદ કરશે? પહેલું, શિક્ષણનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવું. બીજું, વિદ્યાર્થીની તમામ શૈક્ષણિક માહિતીને એક જ સુરક્ષિત જગ્યાએ ભેગી કરવી. અને ત્રીજું, એક એવી લવચીક શિક્ષણ પ્રણાલી બનાવવી જ્યાં ક્રેડિટ ટ્રાન્સફર જેવી વસ્તુઓ એકદમ સરળ બની જાય. અપાર આઈડી આ બધા જ લક્ષ્યોને હકીકતમાં બદલવા માટે એક ચાવીરૂપ રોલ પ્લે કરશે. ચાલો હવે એ જોઈએ કે આ આખી સિસ્ટમ પ્રેક્ટિકલી કામ કેવી રીતે કરશે. આ આઈડી પાછળની ટેકનોલોજી અને પ્રોસેસ આખરે છે શું? જુઓ, અપાર આઈડીની ખાસિયત એ છે કે એ એકલું કામ નથી કરતું. એ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ, ડિજીલોકર અને UDIS+ જેવા ખૂબ જ અગત્યના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલું છે. અને આ કનેક્શન જ વિદ્યાર્થીના બધા જ શૈક્ષણિક રેકોર્ડ્સ માટે એક મજબૂત અને ઇન્ટિગ્રેટેડ ડિજિટલ ઇકોસિસ્ટમ તૈયાર કરે છે. અપાર આઈડી બનાવવાની પ્રક્રિયાને બને એટલી સરળ રાખવામાં આવી છે. સૌથી પહેલાં વિદ્યાર્થીના આધાર નંબરથી વેરિફિકેશન થાય છે. એ પછી સ્કૂલ સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન કરે છે, પણ એના માટે માતાપિતાની સંમતિ ખૂબ જરૂરી છે. અને બસ છેલ્લે સ્કૂલ બધી વિગતોની ડિજિટલ એન્ટ્રી પૂરી કરે છે. અને આ સરળ પ્રોસેસ પૂરી થયા પછી દરેક વિદ્યાર્થીને એક યુનિક 12 અંકનો અપાર આઈડી નંબર આપવામાં આવે છે. આ નંબર જ એમની શૈક્ષણિક ઓળખ તરીકે આખી જિંદગી એમની સાથે રહેશે. તો આ યોજના કેટલી મોટી છે? વેલ, એ પહેલા ધોરણમાં એડમિશન લેતા બાળકથી લઈને યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થી સુધી દરેકને કવર કરે છે. ટૂંકમાં એમની આખી એજ્યુકેશનલ જર્ની માટે આ એક જ આઈડી કામ લાગશે. તો આટલી મોટી યોજનાથી ફાયદો શું? ચલો હવે એ જોઈએ કે અપાર આઈડીથી સ્ટુડન્ટ્સ અને સરકાર બંનેને કયા નક્કર લાભો મળશે. આના ફાયદા બે અલગ અલગ લેવલ પર છે. એક બાજુ વિદ્યાર્થીઓ માટે આનો મતલબ છે એક જ લાઇફટાઇમ આઈડી. એમના બધા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન રહેશે અને સ્કૂલ બદલવી એકદમ સહેલી થઈ જશે. તો બીજી બાજુ સરકાર માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એમને વિદ્યાર્થીઓનો એકદમ સાચો ડેટા મળશે જેનાથી સારી શૈક્ષણિક યોજનાઓ બનાવી શકાશે અને જે બાળકો સ્કૂલ છોડી દે છે એમને ટ્રેક કરવામાં પણ મદદ મળશે. ચાલો આ આખી વાતચીતમાંથી જે સૌથી મહત્વના મુદ્દા છે ને એને એકવાર ફરીથી જોઈ લઈએ, જેથી મુખ્ય માહિતી એકદમ સ્પષ્ટ રીતે યાદ રહી જાય. તો ચાલો કી પોઈન્ટ્સ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી. આ શિક્ષણ મંત્રાલયની પહેલ છે જે NEP 2020 પર આધારિત છે.
એનો મુખ્ય વિચાર છે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી, અને એ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ જેવી સિસ્ટમ સાથે જોડાયેલું છે. આટલી માહિતી તો ચોક્કસપણે યાદ રાખવા જેવી છે. તો